નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો આજે આપણે સપ્ટેમ્બર મહિનાની 2 ભરતી આવી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તેથી આજના વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને સાથે સાથે અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલુ કરીએ વિડીયોને। તેમાં પહેલી ભરતી છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર માટે। તેમાં મિત્રો 11 માસના સંપૂર્ણ કરાર આધારિત ભરતી કરવામાં આવશે અને આ માટે તમારે ઇન્ટરવ્યૂ અને શારીરિક કસોટીમાં પાસ થવાનું રહેશે। આ માટે તમારે પ્રાંત કચેરી અંજાર જીમખાનાની બાજુમાં આદિપુર રોડ જિલ્લો કચ્છ અંજાર ખાતે હાજર રહેવાનું રહેશે અને તમે વધુ માહિતી જાણવા માટે આપેલા નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકો છો। હવે તેમાં વધુ માહિતી જાણીએ તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે 11 માસના સંપૂર્ણ કરાર આધારિત જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવશે। આ માટે ઉમેદવારોએ તારીખ 1/9/2024 થી તારીખ 30/9/2024 સુધી પ્રાંત અધિકારી અંજારને આગળ જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે। કોઈ પણ પ્રકારની માહિતી જાણવા માટે તમે kutch.nic.in તથા collectorkutch.gujarat.gov.in ઓનલાઈન વેબસાઇટમાંથી જાણી શકો છો। ત્યારબાદ જગ્યાનું નામ અને ભરવામાં આવનાર ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો તેમાં ડિવિઝનલ ફાયર ઓફિસર માટે 1 જગ્યા, સ્ટેશન ઓફિસર માટે 1 જગ્યા, લીડિંગ ફાયરમેન માટે 4 જગ્યા, ફાયરમેન માટે 29 જગ્યા, ડ્રાઈવર કમ ઓપરેટર માટે 10 જગ્યા, ઓટોમોબાઈલ એન્જિનિયર માટે 1 જગ્યા, ત્યારબાદ ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિશિયન માટે 1 જગ્યા, ત્યારબાદ મિકેનિકલ માટે 1 જગ્યા, એમ કુલ મળીને 47 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ત્યારબાદ નંબર 2 પર જીવીકે એટલે કે 108 માટેની ભરતી। મિત્રો તેમાં ડ્રાઈવર સહિત ઘણી બધી પોસ્ટ પર ભરતી થશે। તો હવે તેની માહિતી મેળવીશું અને આમાં પણ તમારી પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। તેમાં ડ્રાઈવરની વાત કરવામાં આવે તો ડ્રાઈવર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે। ત્યારબાદ તેમાં 5 વર્ષ જૂનું HMV લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ 5 વર્ષનો ડ્રાઈવરનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ ઉંમર મર્યાદા જોઈએ તો તેમાં ઉંમરની મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તે ગુજરાતમાં કોઈ પણ સ્થળે કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ। આ માટે તમારે 3 સપ્ટેમ્બર 2024 સવારે 10 થી 2 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે હાજર રહેવાનું રહેશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂના સ્થળ વિશે વાત કરવામાં આવે તો આ પોસ્ટ માટે તમારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ અમદાવાદ, બીજું સરનામું છે 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ MSG હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડની સામે વડોદરા, ત્રીજું સરનામું 108 ઓફિસ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સી કેમ્પસ જીઓ પેટ્રોલ પંપ સામે માંડવી સુરત, ત્યારબાદ ભાવનગર, રાજકોટ અને કચ્છ આ બધામાંથી ગમે તે સ્થળે ઇન્ટરવ્યૂ આપી શકો છો। ત્યારબાદ મેડિકલ ઓફિસર પોસ્ટની વાત કરવામાં આવે તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં તમે BHMS BAMS કરેલું હોવું જોઈએ। ત્યારબાદ અનુભવ હોય તો પણ ચાલશે અને ન પણ હોય તો પણ ચાલશે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર ઉમેદવાર કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ। ત્યારબાદ લેબ ટેકનિશિયનની વાત કરવામાં આવે તો તેમાં શૈક્ષણિક લાયકાતમાં MLT અને DMLT કરેલું હોવું જોઈએ। અનુભવમાં ઉમેદવારો પાસે અનુભવ ન હોય તો પણ ચાલશે અને ઉમેદવાર ગુજરાતમાં કોઈ પણ જગ્યા માટે કામ કરવા તૈયાર હોવા જોઈએ। ત્યારબાદ લેબ કાઉન્સિલર પોસ્ટની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાતમાં MSW કરેલું હોવું જોઈએ। આગળ મુજબ અનુભવ ન પણ હોય તો ચાલશે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા માટે કામ કરવા તૈયાર હોવા જોઈએ।
મિત્રો, આ પોસ્ટ માટે તમારે 4 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 10 થી 2 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરવામાં આવે તો મિત્રો, તમે આ બધામાંથી કોઈ પણ સ્થળે ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકો છો. વધુ માહિતી માટે તમે ઈમેલ આઈડી દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, વિડીયોને પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ. મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. ધન્યવાદ.